સુરતમાં હળપતિ સમાજના લોકોના આવાસ અને અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં સાંસદો, ધારાસભ્યો તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા। હળપતિ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને આવાસ યોજનાના લાભોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો, સાંસદો, જિલ્લા વહીવટી તંત્ર, પાલિકા તંત્ર તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન હળપતિ સમાજના લોકોને આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભો તેમજ તેમના વિવિધ પડતર પ્રશ્નોને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શહેર અને ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો દ્વારા પણ આ મુદ્દાઓ અંગે અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। હળપતિ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોમાં આવાસ યોજનાના લાભો, જમીન, દસ્તાવેજીકરણ અને અન્ય વહીવટી પ્રશ્નોનો સમાવેશ થતો હોવાનું જણાવાયું હતું। આ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે હાલ કયા પ્રકારના પ્રશ્નો પડતર છે તેની સમીક્ષા કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે પ્રશ્નોનું અસરકારક રીતે નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આજે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક અહીંયા મીટિંગ કલેક્ટર ઓફિસ ખાતે મળેલી હતી, જેમાં મુખ્યત્વે જે હળપતિ સમાજના આપણા જે ભાઈઓ છે તેમને અલગ અલગ યોજનામાં જે આપણે આવાસ યોજનાના લાભ આપીએ છીએ, પરંતુ શહેરી વિસ્તારમાં, સુડા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલીક સ્થળોએ જે જગ્યાએ શું પ્રશ્નો છે એ પ્રશ્ન બાબતે જે પણ સંબંધિત ધારાસભ્યશ્રી હતા અને હળપતિ સમાજના આગેવાનો તરફથી રજૂઆતો કરવામાં આવી હતી। એટલે આજની મિટિંગ ફક્ત એક સેન્સિટાઇઝેશન મિટિંગ હતી કે કયા પ્રકારના પ્રશ્નો આપણે આમાં ઉદ્ભવે છે અને તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, જેમાં કલેક્ટર ઓફિસો તંત્ર, જિલ્લા કમિશનર ઓફિસો તંત્ર તેમજ જિલ્લા પંચાયતો તંત્ર સાથે મળીને કેવી રીતે તેનું નિરાકરણ લાવી શકે તે માટેની એક સેન્સિટાઇઝેશન મિટિંગ આજે તમામ અધિકારીઓની કરવામાં આવી હતી। અને તેના આધારે હવે આગળ જે પણ પ્રશ્નો અમને આજે મળ્યા છે એ પ્રશ્નોનું એક સંકલિત લિસ્ટ બનાવીને એમાંથી કયા પ્રશ્નોનું આપણે નિરાકરણ કઈ રીતે લાવી શકીએ તે માટે તમામ તંત્ર એક સાથે મળીને કામમાં કાર્યવાહી કરશે એવી સૂચના આપવામાં આવી છે। મૂળ હળપતિ સમાજ વિશે બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।